નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં દક્ષિણ અને પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં શાળાઓ બંધ રહેશે। કારણો અલગ અલગ છે। કેટલીક જગ્યાએ તો દિત્વા વાવાઝોડા પછી બગડતા હવામાનની પરિસ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે, તો કેટલીક જગ્યાએ તો શિક્ષકોની હડતાલના કારણે શાળાઓ બંધ છે અને કેટલીક જગ્યાએ તો સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના કારણે રજા આપવામાં આવી છે। 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ રહેવાની છે। જી હા મિત્રો, દિત્વા વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં હવામાન ઝડપથી બગડ્યું છે। તમિલનાડુ, પડોશી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ છે। આના કારણે ઘણા જિલ્લાઓમાં શાળાઓ આગામી અઠવાડિયા સુધી બંધ રહેવાની શક્યતા છે। રાજ્ય સરકારો પરિસ્થિતિના આધારે દરરોજ રજાઓ જાહેર કરી રહી છે। માતા પિતાની સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના બાળકોને શાળાએ મોકલતા પહેલા સંબંધિત શાળાઓ સાથે સંપર્કમાં રહે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।